નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે સીઈટીના ગુજરાતી વિષયના પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં એના વિશે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે કે તમારા પપ્પાની પત્ની તમારે શું થાય? તમારે જે પપ્પા હોય એમના પણ પપ્પાની પત્ની એટલે તમારે શું થાય? તો કે દાદી થાય. બીજો પ્રશ્ન છે ગર્ભ શ્રીમંત શબ્દનો અર્થ શું થાય? ગર્ભ શ્રીમંત એટલે કે જન્મથી જ પૈસાદાર, જે જન્મજાત પૈસાદાર હોય છે એને ગર્ભ શ્રીમંત કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે આધેડ વય એટલે કેટલી ઉંમર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આધેડ વય એટલે 45 વર્ષની ઉંમર. ચોથો પ્રશ્ન છે ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો ગુસ્સાનો ભાવ રહેલો છે. ગુસ્સાથી કીધું છે કે ચલ નીચે ઉતરી જા, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. ગુસ્સો કરીને વાત કરી છે એટલે એમાં ગુસ્સાનો ભાવ રહેલો છે. પાંચમો પ્રશ્ન છે હિંચકાનો વેગ વધ્યો. અહીં વેગ શબ્દનો અર્થ શું થાય? તો કે વેગ એટલે કે ગતિ. હિંચકાને ગતિ મળી, વેગ વધ્યો છે હિંચકાનો એટલે વેગ શબ્દનો અર્થ થાય ગતિ. ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન છે આ પણ આઈએમપી પ્રશ્ન છે હેબતાઈ જવું એટલે શું? હેબતાઈ જવું એટલે કે ગભરાઈ જવું. સાતમો પ્રશ્ન છે તારા વેશ તો જો. અહીં વેશ શબ્દનો અર્થ શું થાય? તો કે વેશ શબ્દનો અર્થ કપડા થાય. ફિયોનાના ગંદા કપડા જોઈને આયાએ કીધું કે તારો વેશ તો જો, એટલે કે તારા કપડા તો જો કેટલા મેલા થઈ ગયા છે. આઠમો પ્રશ્ન છે મોટા ઘરની દીકરી એટલે કેવી દીકરી? આ પણ આઈએમપી પ્રશ્ન છે. મોટા ઘરની દીકરી એટલે પૈસાદાર કુટુંબની દીકરી. નવમો પ્રશ્ન છે ફિયાનોનું મોઢું દયામણું હતું. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? એટલે કે દયાનો ભાવ રહેલો છે. તો આમાં કઈ ઇમોજી જે કેવું મોઢું હોય ફિયોનાનું? તો ઓપ્શન બી, આવું મોઢું હોય, આમ ઉતરી ગયેલું મોઢું હોય એ દયામણું મોઢું હોય. દસમો પ્રશ્ન છે વાજ આવી જવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આ પણ પૂછાઈ શકે છે. વાજ આવી જવું એટલે કે કંટાળી જવું. ફિયોના કંટાળી ગઈ હોય છે ઘરમાં ને ઘરમાં રહી રહીને. એટલે 11મો પ્રશ્ન છે બિલાડીને જોઈ જયા મોટેથી બરાડી. મોટેથી એટલે ઊંચા અવાજે બરાડી. બરાડી એટલે કે બૂમ પાડી. તો આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? બીકનો ભાવ રહેલો છે. જયા હતી એ બિલાડીને જોઈને ડરી ગઈ એટલે બીકનો ભાવ રહેલો છે. 12મો પ્રશ્ન છે ફિયોનાએ રુદ્ર અવતાર વાળી આયાને જોઈ. વાક્યમાં કયો ભાવ રહેલો છે? જે આયા હોય છે ફિયોનાની સાર સંભાળ રાખવા વાળી, એનો રુદ્ર અવતાર જોયો. તો એમાં કયો ભાવ રહેલો છે? ગુસ્સા વાળો. રુદ્ર અવતાર એટલે ગુસ્સા વાળો ભાવ. 13મો પ્રશ્ન છે આ જે ઇમોજી છે કયો ભાવ દર્શાવે છે? તો આનંદનો ભાવ દર્શાવે છે, ખુશ છે. 14મો પ્રશ્ન છે તમારે ખાલી જગ્યા કામ છે જયાબેનનું કે દક્ષાબેનનું? એ કોનું કામ છે? એટલે કે તમારે કોનું કામ છે? અહીં કોનું આવશે? કોનું કામ છે? તો ઓપ્શન સી. 15મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, સમસ્યા, સુરત કે ફોરમ? તો ફોરમ શબ્દ અલગ પડે છે. પેલા ત્રણેયમાં સ થી ચાલુ થાય છે અને આ ફ છે, ફોરમ એટલે સુગંધ, એટલે ઓપ્શન ડી એ અલગ પડે છે. 16મો પ્રશ્ન છે કા ના મળવો. આ પણ પૂછાઈ શકે છે. કા ના મળવો એટલે શું? એટલે કે ઠપકો આપવો. તમને તમારા શિક્ષક હોય છે એ તમને કા નામળીને ઠપકો આપતા હોય છે કે લેસન કેમ ના લાવ્યો,
તો જે કાન આંબળે છે એટલે કે ઠપકો આપે છે. તો આ હતા પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હવે આવા જ બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે તમે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં પાઠ નંબર 2 માં. ત્યાર સુધી રજા આપશો. બાય બાય.